સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ તથા કોન્સ્ટેબલ ઉપર થોડા દિવસે હુમલાની ઘટના બનતા પોલીસ મેળામાં ચકચાર મચી જવા પામી હતી. પાટણ જિલ્લા સમી પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ, જેની તપાસ શંખેશ્વર પોલીસ ચલાવતી હતી. આ સંદર્ભે આ ગુનાનો આરોપી જાલમસિંહ ઝાલા નાસ્તો ફરતો હતો, જેને પકડી પાડવા શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ મથકે આવેલ, પરંતુ આરોપી હાથમાં ન આવતા અને લેખિતમાં આરોપીને પકડી પાડવા જણાવેલ ત્યારે ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ કેવી ડાંગરને મળેલ બાતમીના આધારે આ આરોપી જૈનાબાદ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતો હોય, જેની જાણ થતાં જ પીએસઆઈ ડાંગર તેમજ 2 કોન્સ્ટેબલ દ્વારા આરોપીને ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી પકડી ઝીંઝુવાડા પોલીસ મથકે લાવતા સમયે જૈનાબાદ ગામના પોલીસની જીપ રોકી પકડાયેલ આરોપીના સાગરીતો દ્વારા પીએસઆઈ કેવી ડાંગર તથા 2 કોન્સ્ટેબલો ઉપર હુમલો કર્યો હતો, જેમાં પીએસઆઈ કેવી ડાંગરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તથા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ નાસી છૂટેલા આરોપીને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમો કાર્યવાહી કરી રહી છે. જેડીસી ન્યૂઝ સાથે ગઈ તારીખ 3/1/2024 રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી. ગઈ તારીખ 4/1/24 રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું. જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલ કે આ કામનો નાસ્તો ફરતો આરોપી જાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે. તે જૈનાબાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા. દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા. હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.